નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 26/5/2026. તો ચોમાસું નજીક આવી રહ્યું છે તો આપણે સતત 2-3 વેરાયટીના જે છે વિડીયો બનાવી છે. મગફળી છે, કપાસ છે, આના જ વિડીયો બનાવી છે. પણ ઘણા ખેડૂત મિત્રોનો એવો ફોન આવે છે કે ભાઈ અમારે સોયાબીનના પાકનું વાવેતર કરવું છે, તો એના વિશે થોડીક માહિતી આપો. તો આજે એના વિશે એક વિડીયો બનાવી નાખીએ, જેથી કરીને તેલીબિયાનો પાક, અને અત્યારે આમ જોવા જઈએ તો ઘણા સમય પછી બજાર ભાવ પણ સારા થઈ ગયા છે. 20 કિલોના 1700-1800 રૂપિયા સુધી બજાર ભાવ અત્યારે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે. તો એ ખૂબ આનંદની વાત કહેવાય. અને ઓછો ખર્ચાળ પાક અને સારું ઉત્પાદન આપતો પાક સોયાબીનનો પાક છે. તો સોયાબીનની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે આજે આપણે વિડીયો બનાવીએ છીએ. તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી તમારા સુધી હું વિડીયોના માધ્યમથી પહોંચાડી શકું. સોયાબીનની અંદર જો વાત કરીએ આપણી પાસે, તો જે છે મને ખબર પડે છે ત્યાં સુધી સારી ઉત્પાદન આપતી 3 થી 4 જે વેરાયટીઓ જે છે એની તમારા સુધી આજે હું ભલામણ કરીશ મિત્રો. એમાંની પહેલી જ જે વેરાયટીની વાત કરીએ આપણી પાસે જે છે એ ફૂલે સીડનું આવે છે, KDS 726 નંબર ફૂલે સીડનું, બરાબર છે. ફૂલે સંગમ જે આપણે વાત કરીએ, ફૂલે સંગમ, આનો જે છે બીજ દર જો રાખવાની વાત કરીએ તો 8 થી લઈને 10 કિલો 16 ગુઠાના વીઘાની અંદર બીજ દર રાખવાનો થતો હોય છે. ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો આને લગભગ 15 થી લઈને 25 મણ સુધી આનું ઉત્પાદન મળેલું છે. ઘણા બધા મિત્રોએ વાવ્યું છે. એક જૂની વેરાયટી આવે છે 335, એ પણ આવકમાં છે, 2 દિવસમાં એ પણ આવી જશે. જૂની વેરાયટી છે. ત્યાર પછીનું આવ્યું છે ફૂલે સંગમ, એટલે કે KDS 726. ફૂલે સીડમાં આપણી પાસે હાજર છે વેરાયટી. ત્યાર પછી ખોડલ સીડમાં પણ આપણી પાસે હાજર છે KDS 726, બરાબર છે. આ જે છે આ ફૂલે સંગમ વેરાયટી છે, તો આનું વાવેતર કરી શકો છો. 100 દિવસ આજુબાજુ પાકતી વેરાયટી છે. બીજ દરની તમને વાત કરી દીધી, 8 થી 10 કિલો તમારે બીજ દર રાખવાનો છે. આ વેરાયટીની ઉત્પાદન કેપેસિટી ખૂબ સારી છે. વીઘે 10 કિલો વાવેતર કરવાનું છે. હેમર વાવેતર કરવાનું છે. એક ક્યારાની અંદરમાં 7 થી લઈ અને 9 ચાસ સુધી વાવેતર કરી શકો છો. 5 ચાસે પણ તમે વાવેતર કરી શકો છો મિત્રો. બીજી વેરાયટીની જો તમને વાત કરું તો આપણી પાસે એક નવી વેરાયટી આવી છે, પેસિફિકાનું આવે છે 999 નંબર. 999 નંબર વેરાયટી ખૂબ સારી છે, પ્રચલિત જાત છે. અને એની ખાસિયત એવી છે કે તમારે નીચે વાવેતર કરો છો તો જમીનથી 4 આંગર મૂકી અને એનો જે છે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે, સિંગું બેસવાનું ચાલુ થઈ જાય છે. અને ફૂટવાળી વેરાયટી થોડીક થાય છે. બીજ દર એનો પણ 8 થી 10 કિલો રાખવાનો છે, પણ એની ફ્લાવરિંગ કેપેસિટી ખૂબ સારી છે, ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, એટલે રોગ એની અંદર આવતા નથી. અને દાણો એકદમ વજનદાર અને ખૂબ જ લાઇટ શાઇનિંગ વાળો દાણો થાય છે. તો 999 પેસિફિકાનું 999 પણ તમે કરી શકો છો. આ વેરાયટી પણ ખૂબ સારી થાય છે. એટલે આ ત્રીજા નંબરની વેરાયટીથી ચોથા નંબરની વેરાયટી, જેને આનું પણ હાર્વેસ્ટિંગ પણ થઈ શકે છે. છોડ આનો ઊંચો થશે. ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે, છોડ ઊંચો થશે, તમારે હાર્વેસ્ટરમાં કાઢવું હોય તો હાર્વેસ્ટિંગ પણ આનું થઈ શકશે, એટલે એ ખાસ કાળજી રાખજો. ચોથા નંબરની જે વેરાયટીની વાત કરીએ તો ફૂલે સીડનું આવે છે, ફૂલે સંગે મરમર. ખાસ ખેડૂત મિત્રોને જો આ વેરાયટી જે છે ફૂલે સંગે મરમર, 5 કિલોનું પેકિંગ આવે છે. અને આનો બીજ દર 16 ગુઠાના વીઘાની અંદર વીઘે 5 કિલો જ નાખવાનું. કેટલું? 5 કિલો. અને આનું ચાહે પણ તમે વાવેતર કરી શકો છો. 28ની જાડીએ કરી શકો છો. ક્યારાની અંદર 3 લાઈન કરી શકો છો, વધીને 4 થી વધારે લાઈન કરવી નહીં. ફૂટવાળી વેરાયટી થાય છે. આની ખાસિયત એવી છે કે જમીનથી 4 આંગર મૂકી અને સિંગુના વૈઢિયા લાગવાનું ચાલુ થઈ જાય છે, જે છેક પીછડા સુધી એનો જે છે ફ્લાવરિંગ સતત લે છે. અને એની હાઈટ 4 ફૂટ સુધી હાઈટ થાય છે. આની જેવી જમીન જેવી માવજત, 2 ફૂટ થી લઈને 4 ફૂટ સુધીની હાઈટ થશે. આનું પણ હાર્વેસ્ટિંગ તમે કરી શકો છો. હાર્વેસ્ટરમાં આ વેરાયટી પણ કાઢી શકો છો. ફૂલે સંગે મરમર 155 નંબર. આ ઘણા ખેડૂત મિત્રો જેને વાવી છે આ જ વેરાયટી વાવે છે. ઉત્પાદન કેપેસિટી આની પણ ખૂબ સારી છે મિત્રો. આના ઉત્પાદન 20 મણ થી લઈને તમે માનશો નહીં 30 થી લઈને 32 મણ સુધીના આના 1 વીઘા 16 ગુઠાના વીઘાના ઉત્પાદન મળેલા છે. એટલે પછી એરિયા વાઇઝ હોય છે. આ એરિયામાં થતું હોય તો આ વેરાયટી બીજા એરિયામાં એટલું ઉત્પાદન નથી પણ આપતી. કપાસની જેમ હોય છે કે ભાઈ કપાસ અહીંયા જે કાલાવડના વિસ્તારમાં થતો હોય બીજા વિસ્તારમાં ન થતો હોય, બીજે થતો હોય અહીંયા ન થતો હોય. એટલે સોયાબીનમાં પણ એવું હોય છે, 2-5 મણનો ઉત્પાદનમાં ડિફરન્સ રહેશે. એટલે એવું તમારે ખાસ જોઈ અને તમારા વિસ્તારમાં જે સારું થતું હોય એ વેરાયટીનું ચોક્કસથી વાવેતર કરી દેજો. આપણી પાસે 4 વેરાયટી અત્યારે હાજરમાં છે. નજીકના સેન્ટરમાં પણ તમારે મળી રહેશે. ન મળે તો આપણી રૂબરૂ વિઝિટ કરો, અથવા કુરિયર ટ્રાન્સપોર્ટમાં પણ આપણે મોકલી આપીએ છીએ મિત્રો. તો ચોક્કસથી સમયસર આ પણ બિયારણ મેળવી લેજો.
કેમ કે આ વર્ષે સોયાબીનના વાવેતર પણ ખૂબ જ થવાના છે. તો કંપની પાસે જે પ્રમાણે સ્ટોક છે, સારી કંપની પાસે, એ પ્રમાણે અત્યારે માલ આપી રહી છે. પણ એમાં પણ બજાર ભાવ વધી રહ્યા છે. તો આગળ જતા આ બિયારણોમાં પણ બજાર ભાવ વધી શકે આવું મારું અનુમાન છે. અત્યારે વધેલો નથી, પણ મારું અનુમાન છે ત્યાં સુધી વધી શકે. એટલે જેને ખરીદી કરવાની છે મારા મિત્રો, સમયસર લઈ લેજો. આ એક ખેડૂતના હિતની વાત કરું છું. મને તો પૈસા 50 રૂપિયા મળવાના છે, મળવાના છે. હું કદાચ આમાં 500 વધી જશે, એ મારા ઘરના નથી. કંપની વધારશે એટલે ખેડૂત મિત્રોને માર ન પડે એની ખાસ કાળજી રાખીને સમયસર ખરીદી કરવાની ભલામણ કરું છું મિત્રો. એટલે ચોક્કસથી તમે ખરીદી કરી લેજો તમારા નજીકના સેન્ટરમાંથી. બરાબર છે. બાકી અન્ય કાંઈ પણ માહિતીની જરૂરત હોય તો ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી લેવાની છે. 9245 42 050 આપણો મોબાઈલ નંબર છે. અચૂકથી માહિતી મેળવી અને યોગ્ય બિયારણની પસંદગી કરીને વાવેતર કરજો. ખાસ ખેડૂત મિત્રોને આપણી કાળજી છે. સારી ગુણવત્તાવાળું બિયારણ હશે તો ઉત્પાદન સારું જ મળશે. આની પણ માહિતી આખી સિઝન દરમિયાન આપણે વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડશું. જે સારી વેરાયટી હશે એના આપણે પણ વિડીયો મૂકી અને ખેડૂત મિત્રોને એની માહિતી તમામ પહોંચાડશું મિત્રો. તો બસ આવનારી સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.